આ તરફ તલાળામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે। ગીર સોમનાથ જિલ્લાના તલાળામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પ્રેમિકાના પુત્રએ જ આધેડને મોતને ઘાટ ઉતારી દીધો। તલાળાના સીદીવાડા વિસ્તારની આ ઘટના છે। 47 વર્ષીય સૈયદ યાકુબ મકવાણાની છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી। મૃતક પ્રેમિકા આસુબેન હુસેનભાઈ મકવાણાને ઘરે રાત્રિના મળવા ગયેલ આ સમયે પ્રેમિકાનો પુત્ર જાયદ ઉર્ફે જાહિદ આવી જતા ઉશ્કેરાઈને મૃતકને છરીના ઘા મારી દીધા। તલાળા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને દબોચી લીધો છે। તલાલા શહેરના સીદીવાડામાં ગઈકાલે રાત્રિના લગભગ 3:30 થી 4:45 અરસામાં આ ગામના જે મરણ જનાર છે સૈયદભાઈ યાકુબભાઈ મકવાણા, તેઓને જે આરોપી છે જાહિદ હુસેન મકવાણા, તેની માતા સાથે આ ગામના મરણ જનારના અનૈતિક સંબંધ હતા અને જ્યારે તે રાત્રિના એ મરણ જનારના ઘરે તેની માતા સાથે ઘરે હાજર હતા, તે દરમિયાન આ કામના આરોપી પોતાના ઘરે ગયેલા અને તેને પોતાના ઘરમાં આ કામમાં મરણ જનાર સૈયદ યાકુબભાઈ મકવાણાને તેના ઘરમાં જોઈને એકદમ આવેશમાં આવી ગયેલો, ઉશ્કેરાઈ ગયેલો અને તેને અને સૈયદભાઈ યાકુબભાઈ મકવાણાને છાતીમાં છરીના ઘા મારેલા અને તેનું મરણ નિપજાવીને તે નાસી ગયેલો। આ દરમિયાન તલાલા પોલીસ સ્ટેશનને આ બનાવ અન્ય અનુસંધાને જાણ થતાં તલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી સિંધાવ તથા તેમની ટીમે તાત્કાલિક આરોપીને શોધખોળ આપી અને તેને ધરપકડીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે અને આ અનુસંધાને મરણ જનારના ભાઈ ઉકાભાઈ યાકુબભાઈ મકવાણાની ફરિયાદ લઈ આઈપીસી કલમ 302, 323, 504, 506 મુજબનો ગુનો રજીસ્ટર કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।